આચારસંહિતાના પગલે સ્થાયીના તમામ કામો મુલતવી. આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ હોય, આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો હોય ત્યારે આજની બેઠકમાં તમામ કામો મુલતવી કરવામાં આવ્યા હતા. આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર તરફથી 8 કામોની દરખાસ્ત કરવામાં આવી હતી, ત્યારે બીજી તરફ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલના મૃત્યુ બાદ ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી તારીખ 30 જુલાઈએ હોવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હાલમાં આદર્શ આચારસંહિતા લાગુ હોય ત્યારે કોઈ કામને મંજૂરી આપી શકાય નહીં, માટે આજની બેઠકમાં તમામ કામોને મુલતવી કરવામાં આવ્યા હતા. આજે સ્થાયી સમિતિની બેઠક પણ આપ સૌ જાણો છો એવી રીતના કાલે જે આપણું માંજલપુર વિધાનસભા ના આપણા લોકપ્રિય અને વરિષ્ઠ નેતા યોગેશ કાકાના મૃત્યુ બાદની જે ખાલી પડેલી સીટ હતી એના ઉપરની જાહેરાત આવી ગઈ છે. એટલે આચારસંહિતાના હિસાબે સ્ટેન્ડિંગની અંદર આજે આપણા 8 કામ ચડાવેલા હતા, પણ 8ને આપણે મુલતવી કરી રહ્યા છીએ. આચારસંહિતાના હિસાબે કોઈ પણ વડોદરા શહેરનું કામ અથવા માંજલપુર વિધાનસભાનું કામ આપણે એને હાથ ઉપર લઈ શકતા નથી હોતા, એટલે આજે આપણે દરેક દરખાસ્તને મુલતવી કરેલી છે.